નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રીજીની આગમન યાત્રામાં આખલો ઘૂસી જતા અફરાતફરી મચી જતા 8 લોકો ઇજાગ્રસ્ત થયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં COP 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી। આ દરમિયાન આગમન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટ લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દુંદાળા દેવની આગમન યાત્રા પર્વ ગણેશ મહોત્સવની આજથી પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગતરોજ રાત્રિના સમયે જીઆઈડીસીના COP 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી। આ દરમિયાન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટ લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આખલાના આતંકના કારણે 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થતા હતા। તેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે। અચાનક જ આખલો ઘૂસી આવતા આગમન યાત્રામાં દોડધામ મચી જવા પામી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।